બનાસકાંઠાના દિયોદરમાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ફરી એકવાર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। 25 મે બાદ આજે 27 મેના રોજ પણ ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે। ચૂંટણી દરમિયાન ભાજપના 10 સભ્યો સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા। ત્યારબાદ કોંગ્રેસના 12 સભ્યો પણ સભાગૃહ છોડી બહાર આવી ગયા હતા। ઘટનાના પગલે રાજકીય માહોલ ગરમાયો છે। હવે આગામી સમયમાં ચૂંટણી માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે। સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25ની બદલે 27 તારીખ 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યાસી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં અને અધ્યાસી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે। એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી રહી। પહેલાં 25 તારીખે થઈ, પછી આજે સવારના 11:30 થઈને અત્યારે 3 વાગે થઈ। સરકાર દ્વારા ભાજપના હોદ્દેદારો દ્વારા ચૂંટણી અધિકારીને દબાવવામાં આવ્યા, ધમકીઓ આપવામાં આવી, ખોટા કેસોમાં ફસાઈ દઈશું એવી ધમકી આપીને આજે ફરતી ત્રીજી વખત ચૂંટણી મુલતવી રાખી। ચૂંટણી અધિકારી આવવાના જ નહોતા, અમને ખ્યાલ હતો। અમે ગઈકાલે પણ ડીડીઓને આ બાબતે રજૂઆત કરી હતી જઈને કે તમે નવા ચૂંટણી અધિકારી મોકલો જેને થોડુંક પણ મનોબળ હોય કે નૈતિક ફરજ છે એ સમજે એવા મોકલો। પણ આજે ડીડીઓએ નવા કોઈ ચૂંટણી અધિકારી પણ ના મૂકે જે હતા એ આજે જાણે જોઈને બીમારીના નાટકના નામે હોસ્પિટલમાં દાખલ થયા છે। લોકશાહીની અંદર એ ભાજપની વાત કરે તો એક બાજુ અટલ બિહારી વાજપેયીની ભાજપ હતી જે દેશના વડાપ્રધાન હતા અને કદાચ દેશના વડાપ્રધાન તરીકે એમને બહુમત સાબિત ના થયું તો વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું। એની સામે આ દિયોદરની અંદર જે આજે લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું, કોંગ્રેસના 12 સભ્ય, ભાજપના 10 સભ્ય સ્પષ્ટ બહુમતી, તેમ છતાં કઈ રીતે તોડવા એના માટે કે એને આ ચોથી વખત હવે ચૂંટણી યોજાશે એટલે હજુ સુધી તૂટી નથી શકે અને હમણાં તારીખ પડાવી રહ્યા છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 25 તારીખે યોજાવાની હતી। 25મી તારીખે અમારા સભ્યો બધા 12 સભ્યો કોંગ્રેસના છે, 10 ભાજપના છે। એ દિવસે પણ આખો દિવસ સભાખંડમાં બેઠા 6 વાગ્યા સુધી એમણે ફરી 27 તારીખ આપી। તો આજે 11 વાગ્યાથી કરીને અત્યારે લગભગ 5 વાગ્યા સુધી અમારા સભ્યો એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠા। પહેલાં એમણે 11 વાગે ચૂંટણી કરવાની હતી, ના કરીએ, ચૂંટણી અધિકારી કોઈ ના આવ્યા। એના પછી કીધું કે 3 વાગે આવશે, તો 3 વાગે પણ ના આવ્યા। અમે રૂબરૂ ત્યાં કલેક્ટર ઓફિસ જઈ આવ્યા અને કલેક્ટર ઓફિસે ગયા પછી અમને સમાચાર મળ્યા કે જે જિલ્લા વિકાસ અધિકારી બે વાવ થરાદના છે એમને કલેક્ટરનો ચાર્જ આપેલો છે, એ બોર્ડર ઉપર ગામોની વિઝિટ લેવા માટે ગયા છે। એટલે એમને તાલુકા પંચાયતની ચૂંટણી કરાવવામાં કે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવામાં રસ નથી। એમને મોબાઈલ બંધ રાખીને આ રાજ્યની અંદર આઈએસ ને આઈપીએસની જે હાલત છે એ કેવી છે કે કોઈ ઇમરજન્સી કે ગમે એ નિર્ણય લેવાનો હોય તો કલેક્ટર એ બંધારણમાં એને ઓથોરિટી છે, એ નિર્ણય લેવાને બદલે કલેક્ટર મોબાઈલ બંધ કરીને એ બીજા ગામડામાં જતા રહે અને ચૂંટણી પંચના જે નિયમો છે એનું પાલન ન કરે।